વહેલી પરોળે સાગર કિનારે અરુણોદયની રાહ જોતી મારી નજર દૂર ક્ષિતિજ તરફ મંડાઈ. હવામાં વહેતા કોમળ ધ્વનિને સાંભળતા ધરતી અને આકાશ રક્તિમ થતા જોઈ હું મનોમન હરખાઈ. આભ અને સમુદ્રના સંગમ ક્ષિતિજ પર પ્રગટ થયેલા કેસરિયા સૂરજનું પ્રથમ ચુંબન પાણીને મળ્યું. કુદરતનું આ અપ્રતિમ સૌંદર્ય જોઈ પ્રફુલ્લિત થયેલું મારું જિજ્ઞાસુ મન ઊંડા વિચારે ચડ્યું. શું આથી પણ વધુ રળિયામણું દ્રશ્ય હશે કે પછી હશે રહસ્યો અપાર? બાળપણથી આજ સુધી હું કર્યું એ જ વિચાર. શું હશે ક્ષિતિજની પેલે પાર? વિચાર વિહાર કરતા જીવનમાં થોડા કદમ પાછળ ફરી હું ભૂતકાળમાં સરી. એક પછી એક યાદ જે ખરી ગયેલા પર્ણોની જેમ ક્યાંય ઉડી ગઈ હતી તે એકત્ર કરી. કાગળ ઉપર વાદળ અને ચંદ્રમાની સંતાકુકડી દોરતા હજી તો હું શીખી પણ નહોતી. ત્યાં પૃથ્વી પરનો માનવ ચંદ્ર ઉપર પદચિહ્ન મૂકી આવ્યો એની પપ્પાએ આપી માહિતી. મારું બાળમન પરિકલ્પનાઓના અશ્વો ઉપર સવાર થઈ ને ચંદ્ર ઉપર પહોંચવા થનગન્યું. અંદર અલાઉદ્દીનની જાદુઈ ઉડતી શેતરંજી પાથરી ને મેં મારું અવકાશયાન કાગળ ઉપર દોર્યું. રાત્રે અગાસીમાં આસમાની તારા મઢેલી રજાઈ ઓઢી હું નિદ્રાધીન થઈ અને સપનામાં સરી ગઈ. પૃથ્વીની પરિક્રમા પૂરી કરી ભૂરા અને ગુલાબી વાદળો પરથી પસાર થઈ સપ્તરંગી મેઘધનુષને પેલે પાર હું ચંદ્રલોક ઉપર પ્રયાણ કરી ગઈ. ચંદ્રની સપાટી ઉપર પગલાં પડતા જ મારા તન અને મન થયા રોમાંચિત. વિશાળ ખાડા અને લાવાના સમુદ્રો કરી ગયા મને સંમોહિત. પૃથ્વી અહીંથી લાગે ભૂરી, આગળ અનંત અવકાશ. અંધારા બ્રહ્માંડમાં દેખાય મને ધૂમિલ પ્રકાશ. અવકાશમાં લાખો આકાશ ગંગાઓ તરે, જાણે અભિસારિકાઓ સોળ શણગાર સજીને ફરે.
તારાઓની તો અહીં નદીઓ વહે, કાળા અવકાશમાં જાણે કરોડો ઝગમગતા હીરા રહે. નજીક નજીકના તારાના ભૌમિતિક જોડાણને નક્ષત્ર કહે. સપ્તર્ષિ, શર્મિષ્ઠા, કૃતિકા, વિશાખા સૌ અહીં જ રહે. વ્યાધ મળે, ધ્રુવ મળે, પુનર્વસુ મળે, પણ હું શોધું સ્વાતિ. વિશાળ અવકાશમાં નાચતી નિહારિકાઓ જાણે રંગબિરંગી મોતી. ગ્રહોની અહીં ગોઠવાઈ છે ચોપાલ, કોઈ ચાલે સીધી તો કોઈ વક્રી ચાલ. જ્ઞાની બૃહસ્પતિ એના ચંદ્રો સાથે ઘૂમે. અને કૃપાળુ શનિ એના વલયો સાથે ઝૂમે. વાચાળ બુધ સૂરજની સપાટી ઉપર રમે. અને સૌંદર્યવાન શુક્ર કવિઓને ખૂબ ગમે. જોબનવંતો મંગળ દેખાય રાતો, એનો જુસ્સો તો એટલો કે થામ્યો ના થમે. નાનકડો ચંદ્ર વિશાળ સૂરજને આપે આલિંગન, એને સૌ કહે સૂર્યગ્રહણ. પ્રેમની નિશાની મળે હીરા જડિત અંગૂઠી કે પછી સોનેરી કંગન. પૃથ્વીનો પડછાયો જો આવે સૂરજચંદ્રની વચ્ચે તો થાય ચંદ્રગ્રહણ. કહેવાય ભલે એ ગ્રહણ, પણ ભવ્ય છે. સૂરજ અને ચંદ્ર વચ્ચેના સ્નેહના આ નાજુક સ્પંદન.
સૌર ઉર્જા કણો અને પૃથ્વીના વાતાવરણ વચ્ચે જો થાય ચુંબકીય આકર્ષણ, મંત્રમુગ્ધ કરતા રંગબેરંગી રોશની કિરણ, જાણે અવકાશમાં યવનિકાઓ કરે મોહિની અટ્ટમ. આ બ્રહ્માંડમાં ના આરંભ ના અંત, બસ બધું અનંત દેખાય. એક ક્ષિતિજને આંબવું, ત્યાં નવી ક્ષિતિજ દેખાય. દૂરથી દેખાતી મરીચિકા નજીક પહોંચતા વિલીન થઈ જાય. પ્રયાસ બસ એટલો જ કે કલ્પનાઓ કુંઠિત ન થાય. બાકી તો ઘણું બધું છે સમજની બહાર. હજી પણ મથું હું જાણવા કે શું હશે ક્ષિતિજની પહેલે પાર.